પુરાણની વર્ણન કરે છે રાજન. ભગવાનના પ્રાગટ્યથી લઈને અંતર્ધાન સુધીના દિવ્ય ચરિત્રો જેમાં વ્યાસજીએ ખૂબ જ ભાવથી પ્રતિપાદિત કર્યા છે એવા શ્રીમદ ભાગવત મહાગ્રંથનું શ્રવણ કરાવતા પહેલા તને એનું મહાત્મ્ય કહું છું. આ ભાગવત ગ્રંથનું મહાત્મ્ય સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણની અંદર બતાવવામાં આવ્યું છે. પ્રશ્ન એ થાય કે વ્યાસજીએ સૌથી પહેલા 17 પુરાણની રચના કરી અને પછી જ ભાગવતની રચના કરી છે. તો ભાગવતની રચના પૂર્વે 17 પુરાણો રચાઈ ગયા, તો એ 17 પુરાણ પૈકીના પદ્મ પુરાણ કે સ્કંદ પુરાણની અંદર ભાગવતનું મહાત્મ્ય કઈ રીતે હોઈ શકે? યક્ષ પ્રશ્ન છે. જે ગ્રંથની રચના પછીથી કરવામાં આવી છે એ ભાગવત ગ્રંથની રચના પહેલા જેની રચના થઈ ગઈ છે એવા સ્કંદ પુરાણ કે પદ્મ પુરાણમાં ભાગવતનું વર્ણન કે ઉલ્લેખ કઈ રીતે હોઈ શકે? સમાધાન એવું છે કે વ્યાસજીએ જે 18મું પુરાણ યાને કે ભાગવતની રચના કરી એ પહેલા પણ ચતુશ્લોકી ભાગવત હતું. આની પરંપરા છે ને ભક્તો, અદ્ભુત છે, અદ્ભુત છે ભાગવતની પરંપરા. પ્રસંગ આગળ આવશે, પરંપરા બતાવીશ. પણ આ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણની અંદર જે ભાગવતનો મહિમા, એનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે એને સુત પુરાણી નૈમિષારણ્ય ક્ષેત્રમાં 88,000 શ્રોતાઓ જે શૌનક આદિક છે એની આગળ એને પ્રતિપાદિત કરે છે. અને ગ્રંથનું જ્યાં સુધી મહાત્મ્ય ન સમજાય ત્યાં સુધી એમાં મમત્વ ન જાગે. આ એક જબરજસ્ત સંશોધન છે કે હર કોઈ વસ્તુનું મહત્વ ન સમજાય ત્યાં સુધી એમાં મારાપણું થતું નથી, મમત્વ જાગતું નથી. તમારા ખિસ્સાની અંદર 100 કે 500 રૂપિયાની નોટ છે, તમને ખ્યાલ છે કે આ 500 રૂપિયાનું કેટલું મહત્વ છે, એનું કેટલું મૂલ્ય છે. એ 500 રૂપિયાના મૂલ્યને તમે જે સમજ્યા છો, એ 500 રૂપિયાના મહાત્મને મહત્વને તમને સમજ્યા છો, માટે જ તમને એના પ્રત્યે મમત્વ છે. એને તમે સાચવીને રાખશો, જીવની જેમ સાચવશો. કારણ કે મહાત્મા એ જ મમત્વને જન્મ આપે છે. અને એટલા જ માટે સંતોનું એવું કહેવું છે કે આ 3 વસ્તુનું મહાત્મ્ય જીવનની અંદર સમજવા જેવું છે. એક સંત, બીજા સર્વેશ્વર અને ત્રીજો સદગ્રંથ. તમને જે સહેજે સહેજે પ્રાપ્ત થયા છે એ સંતનું મહાત્મ્ય તમે સમજો, એ સંતનો મહિમા સમજો. વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન એમ લખે, બહુ સરસ મજાનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે. જેમ મુંબઈના ગવર્નર સાહેબનો હમેલિયો ખંડિયા રાજાની પાસે જાય તો ખંડિયો રાજાએ હમેલિયાની અદબ રાખે, આવા વચનામૃતના શબ્દો છે. મુંબઈનો ગવર્નર અને એનો હમેલિયો યાને કે પટ્ટાવાળો એ ખંડિયા રાજાની પાસે જાય. ખંડિયો રાજા એટલે જેના હાથ નીચે 5, 25, 100, 200 ગામ હોય. એ 5, 25, 100 ગામનો ગામ ગણી હોય. એ ખંડિયા રાજાની પાસે મુંબઈના ગવર્નર સાહેબનો એક સામાન્ય પટ્ટાવાળો આવે, પણ ઓલો ખંડિયો રાજા ઉભો થઈ જાય, એને આદર આપે, એને માન સન્માન આપે. નહીતર એ પટ્ટાવાળા કરતા, એ હમેલિયા કરતા તો પેલો 5, 25, 100, 200 ગામનો ગામધણી છે, એ મોટો છે, છતાં પણ પેલાને આદર આપે. કેમ? સમજે છે કે ભલે આ પટ્ટાવાળો છે, આ હમેલિયો છે, ચાકર નોકર છે, પણ કોનો? મુંબઈના ગવર્નર સાહેબ. એમાં સાધુ ગમે એવો હોય, એ ભણેલો હોય, અભણ હોય,
કદાચ ધર્મ નિયમમાં ક્યાંક શિથિલતા દેખાય, પણ આ વાતનું હર હંમેશ અનુસંધાન રાખો કે સાધુ સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છે અને મારે માટે હંમેશને માટે સ્વીકાર્ય છે. એ સત્સંગી ગમે એવો હોય, નાનો હોય મોટો હોય, કદાચ ધર્મ નિયમ સચવાતા ન હોય, પણ અમે સંતો એમ માનીએ કે આ સત્સંગી એ તો મારો સહજાનંદ સ્વામીનો સત્સંગી છે. આપણે એક પરિવારના સભ્યો છીએ. ભક્તો, આ અરસપરસનો જો મહિમા સમજાય ને તો આ સત્સંગ જેવું સુખ આ દુનિયામાં બીજે ક્યાંય નથી. મહિમાનો આ સત્સંગ છે, મહિમાનો સત્સંગ છે. અને મહાત્મા જ્યારે જાગે, મહાત્મા જ્યારે સમજાય, ત્યારે જ મમત્વનો જન્મ થાય છે કે આ સંત મારો છે, આ હરિભગત મારો છે. એ મહાત્માથી મમત્વની જાગૃતિ થાય છે. એમ ભાગવત ગ્રંથ એનું મહાત્મા જ્યારે સમજાય ને ત્યારે એમાં મારાપણું મમત્વ જાગે છે. ભક્તો, સતપુરાણી 9મી શારણ્ય ક્ષેત્રની અંદર 88,000 ઋષિ મુનિઓ આગળ આ મહાન ગ્રંથનો મહિમા સમજાવે છે. 9મી છે સુતમાસીના. આ સૌથી પહેલા આ ગ્રંથની રચના કોણે કરી, ક્યાં કરી? આમાં ઘણા બધા વચ્ચે સંવાદો છે. એમાંનો એક સંવાદ છે સુતપુરાણી વક્તા છે અને શૌનક આદિક 88,000 ઋષિ મુનિઓ એના શ્રોતા છે. કઈ જગ્યાએ? તો 9મી શારણ્ય ક્ષેત્ર, જેનું વર્ણન કર્યું છે 9મી છે સુતમાસીના. 9મી છે સુતમાસીના અભિવાદ્ય મહામતે. 9મી છે સુતમાસીના અભિવાદ્ય મહામતે. 9મી છે સુતમાસીના અભિવાદ્ય મહામતે. 9મી છે આસીનમ મહામતિમ સુતમ અભિવાદ્ય. 9મી શારણ્ય ક્ષેત્રની અંદર બેઠેલા મહાન બુદ્ધિશાળી એવા સુત પુરાણીને અભિવાદ્ય, એનો આદર સત્કાર સન્માન વંદના કરી અને કથામૃત રસાસ્વાદ કુશલ શૌનક અબ્રવીત. શૌનક રાજાએ પ્રશ્ન કર્યો છે કથામૃત રસાસ્વાદ. વેલા ભક્તો, આજે ભગવદ કૃપા અને સ્વામિનારાયણ ભગવાનનો એટલો બધો આપણા પર અનુગ્રહ છે કે ગઢપુરના કોઠારી અને અમારા સ્નેહી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી આજે આપણને દર્શન અને આશીર્વચન આપવાને માટે જયારે પધાર્યા છે, તાળીના નાદથી આપણે એમને અહીંયા અભિવાદિત કરીશું. ધન્ય ભાગ છે આજે જન્મ જન્માંતરના પુણ્યનો જયારે ઉદય થાય ત્યારે જ આવા દિવ્ય મહાન સંતનું આપણને દર્શન થતું હોય છે. હમણાં જ મેં કહ્યું એમ બધું સહેલું છે, પણ આવા સંતનું દર્શન થવું બહુ કઠિન છે. અદ્ભુત પવિત્ર 9મી શારણ્ય ક્ષેત્ર છે. 9મી શારણ્ય કોને કહેવાય? સારંગપુરના 7મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ આની વ્યાખ્યા કરે છે.
જે ક્ષેત્રની અંદર રહેવાથી કે જવાથી તમારા મનના તમામ સંકલ્પ વિકલ્પ શાંત થઈ જાય, માની લેજો બસ આ જ નૈમિષારણ્ય ક્ષેત્ર છે, બાકી ક્યાંય જવાની જરૂર નથી. આ ઠાકોરજીના મંદિરની અંદર જાઓ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની સામે આમ દ્રષ્ટિ કરો અને તમારા તમામ સંકલ્પ માત્ર વિરમતિને પામી જાય, ઉપશમતાને પામી જાય, શાંત થઈ જાય. માની લેજો એ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું સાનિધ્ય એટલે નૈમિષારણ્ય ક્ષેત્ર છે. બધું ટળે છે પણ મનના સંકલ્પ વિકલ્પ અને ઘાટ તળતા નથી. ઘાટ તળતા નથી. શ્રીજી મહારાજના સમયમાં મહાન મુક્ત સંતોના પ્રશ્નો છે કે મહારાજ મનના ઘાટ કેમ ટળે? અહીં બેઠા છો ને પણ મંજીભાઈ ક્યાંય ઘાટ ઘડતા છે. ટેકનોલોજી બહુ આગળ વધી, વિજ્ઞાન બહુ આગળ વધ્યું, બહુ જ આગળ વધ્યું. તમે જુઓ ને જબરજસ્ત જમ્બો જેટ પ્લેન હજારો ટન વજન ખેંચી જાય છે. એક નાનું રેલવેનું એન્જિન હજારો લાખો ટન વજનને ખેંચી જાય છે. આ શોધ વૈજ્ઞાનિકોએ કરી. અતિ તીવ્ર વેગ અને ઝડપી સાધનોની શોધ થઈ, પણ હજી સુધી મનનો જેટલો વેગ છે એટલું વેગીલું કોઈ સાધન શોધવામાં નથી. ભલે રસિક દાદા અહીં બેઠા છે પણ હમણાં ન્યુયોર્ક ની અંદર હડસન નદીની યાદ કરીએ ને તો મંજીભાઈ ત્યાં પહોંચી જાય. એ હડસન નદી અહીંયા જ દેખાય. કદાચ જમ્બો જેટ પ્લેન ને ત્યાં પહોંચતા 18 કલાક લાગે, 22 કલાક લાગે, પણ મનમાં એક ઘાટ થાય, એક સંકલ્પ થાય, મન ત્યાં પહોંચી જાય. મનની વ્યાખ્યા જ કરવામાં આવી છે. બસ કોઈ પણ બાબત, કોઈ પણ વિષયનો જેવો એને સંબંધ થાય, પછી વાણી દ્વારા થાય, ચક્ષુન્દ્રિય દ્વારા થાય, શ્રવણ ઇન્દ્રિય દ્વારા થાય, કોઈ પણ પ્રકારે વિષયનો સંબંધ મનને થાય એટલે મન તરત એ બાબતનું મનન ચિંતન સંકલ્પ વિકલ્પ કરવા લાગે છે. અને ભગવાન સંબંધી સંકલ્પ વિકલ્પ થાય તો વાંધો નહીં, પણ જગતના તુચ્છ પદાર્થ વિશેના જ્યારે ઘાટ જીવાતમાં ઘડે ને ત્યારે તુચ્છ પદાર્થમાં જીવને આ મન બાંધી દે છે. તો મનની અંદર ઉદ્ભવતા ઘાટ સંકલ્પ વિકલ્પને ટાળવાનું ક્ષેત્ર જો કોઈ હોય તો આ હરિકથા રૂપી ક્ષેત્ર છે. બસ અહીંયા આવો. માધવ સ્વામીએ 5 દિવસને માટે ઓપરેશન થિયેટર ખોલ્યું છે. બાપા આ કોઈ સામાન્ય વાત નથી, તમે સમજજો. આ 5 દિવસને માટે આપણા માટે ઓપરેશન થિયેટર ખોલ્યું છે. હું અને તમે બધા દર્દી છીએ. કદાચ શારીરિક દર્દ હોય કે ન હોય, પણ મનથી તો આપણે બધાય બીમાર છીએ. અમે ભેગા આવી ગયા. અને ભાઈ એક વાત બહુ સમજવા જેવી છે કે દર્દ દર્દીને લાગુ પડે તો એનું દર્દ દૂર કરવા માટે દર્દીને જ હોસ્પિટલમાં દાખલ કરવો પડે. આ બહુ સીધી સ્પષ્ટ સાદી વાત છે. આપણે બધાય બીમાર છીએ, દર્દી છીએ મનથી. ભૌતિક સાધન સામગ્રી ભગવાને બહુ આપી હોય, પણ મનથી જે લોભી હોય ને એ ઘણું મળવા છતાં પણ દુખ્યો 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 જ રહે. તો કોઈ કામથી, કોઈ લોભથી, કોઈ ક્રોધથી, કોઈ માનથી, કોઈ ઈર્ષ્યાથી, કોઈ આશાથી, કોઈ તૃષ્ણાથી હરેક પ્રકારની બીમારીઓ આપણને લાગુ પડી છે. આ મનની જે બીમારીઓ છે એ ત્યારે જ દૂર થાય કે મનને આ ઓપરેશન થિયેટરમાં હાજર કરવામાં આવે. બાપ દીકરાને બહુ જ હેત હોય, બહુ જ પ્રેમ હોય, અને બાપને ભયંકર કેન્સરનો રોગ થાય અને યુવાન દીકરો બાપને એમ સાંત્વના આપતા કહે કે બાપ આપ મૂંઝાશો નહીં, ચિંતા ન કરશો, તમે ઘરે બેસો, આ એસી રૂમની અંદર તમે બેહી રહો, ઓપરેશન થિયેટરમાં હું જઈ અને ડોક્ટર મારા પર શસ્ત્રક્રિયા કરીને તમે હાજા થઈ જશો. શક્ય છે? તો જેને દર્દ લાગુ પડ્યું હોય, જે બીમાર હોય, દર્દીને જ ઓપરેશન થિયેટરમાં દાખલ કરે, ડોક્ટર એના પર શસ્ત્રક્રિયા કરે, ત્યારે જ દર્દીનું દર્દ દૂર થાય. એમ આજે 5 દિવસને માટે આ ઓપરેશન થિયેટર ખોલવામાં આવ્યું છે. અને આના સર્જનો છે ને કોઈ સામાન્ય નથી.
આ બધા એના સર્જનો છે. આ સંતો એ ઓપરેશન થિયેટરના સર્જનો છે, ડોક્ટર છે. અને મારું તમારું જે દર્દ છે, કામ ક્રોધ લોભ આશા તૃષ્ણા રૂપી દર્દને આ સંતો દર્શન અને વાણી રૂપી શસ્ત્રથી એ દર્દને કાયમ માટે ટાળી દેશે ભક્તો. પણ અહીંયા મંડપમાં આવશે એ, બાકી દુર્ભાગ્યા તો બહાર ક્યાંક ગપ્પા મારતા હશે ને એનું દર્દ દૂર નહીં થાય. બહુ કાઠું છે આ માંડવા નીચે આવવું ને, બહુ કાઠું છે ને. આવી જાય ને એનું કલ્યાણ થઈ જાય, કલ્યાણ થઈ જાય. મનના ઘાટ ટળે સંકલ્પ વિકલ્પ શાંત થઈ જાય, મનને ટાઢક થાય, અંતરને ટાઢક થાય. માની લેજો બસ આ જ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. એવી જગ્યાએ સુત પુરાણી 88,000 શ્રોતાઓની આગળ આનું મહાત્મ્ય કહે છે. કરબદ્ધ પ્રાર્થના કરે છે, શૌનક ગુરુદેવ આપનું દર્શન, આપની વંદના, અરે આપની વાણી એ જગતના પાપીમાં પાપી જીવના પાપને ટાળી નાખે એવું દર્શન, એવી આપની વાણી છે. કૃપા કરી અને કર્ણ પ્રિય ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મની અંદર દ્રઢાનુરાગ થાય. આ માયાથી મુક્તિ પદની પ્રાપ્તિ થાય. અમારા હૃદયની અંદર વિવેકનો ઉદય થાય એવી કૃપા કરો. આને કહેવાય જિજ્ઞાસુ. જ્ઞાતુમ ઈચ્છો ઇતિ જિજ્ઞાસુ. કંઈક જાણવાની તમન્ના જેના હૃદયમાં છે અને હંમેશા છે ને જિજ્ઞાસુ બનો. જિજ્ઞાસુ વૃત્તિથી પ્રશ્ન કરે છે, કારણ કે અમે આ જગતની માયાથી બહુ દુઃખી છીએ. ખબર નહીં ભગવાને આ માયાને કેમ નિર્માણ કરી હશે. જેને જેને માયાનો પાશ લાગ્યો છે, જે જે માયામાં બંધાયા છે, બધાએ દુઃખી થયા છે. આ માયાએ કોઈને નથી છોડ્યા. પછી એ ત્યાગી હોય, ભોગી હોય, ધ્યાની હોય, તપસ્વી હોય, જ્ઞાની હોય, હર કોઈ જ્યારે માયાને સ્પર્શે એટલે પછી એને માયાનો સ્પર્શ થતા જ માયામાં બંધાઈ જાય છે. આજથી 70-80 વર્ષ પહેલા બેલ્જિયમની અંદર એક ફિલ બોસમન્સ કર નામે પાશ્ચાત્ય દેશનો લેખક થઈ ગયો. એણે વિશ્વ યાત્રા કરી અને વિશ્વ યાત્રા દરમિયાન મહાન મોટા મોટા દેશ, મહાનગરો, નગરો, મોટા મોટા શહેર, ગામ અને ગામની એક એક ગલીની અંદર પરિભ્રમણ કર્યું. આ લેખકે એક પુસ્તક પોતાની વિદેશ યાત્રા પછી એવું લખ્યું, ગીવ હેપીનેસ એ ચાન્સ. સુખને એક અવસર આપો. કેટલી બધી ભાષામાં આજે એનું ભાષાંતર થયું છે. પુસ્તક બહુ વાંચવા જેવું છે. આ માણસે વિશ્વની યાત્રા કર્યા પછી સ્વાનુભવ એક આ પુસ્તકના છેલ્લા પેજ ઉપર લખ્યો. એમ કહે છે કે એક મેઘથી અલગ લાગતા અનેક લોકોને હું મળ્યો. હું ગલીએ ગલીએ ભણ્યો. સ્વભાવથી, શારીરિક સ્થિતિથી અલગ લાગતા અનેક લોકોને હું મળ્યો. એમની અનેક પ્રકારની રહસ્યભરી વાતો મેં સાંભળી. પરંતુ આ મારી વિશ્વ યાત્રા દરમિયાન આ વિશ્વના પટલમાંથી મને એક એવો વ્યક્તિ ન મળ્યો જેને સંપૂર્ણ સુખની લોટરી લાગી હોય. કરો ઊંચી આંગળી. કોણ એવો છે જેને સંપૂર્ણ સુખની લોટરી લાગી હોય? અમે તમે બોલીએ મહારાજની બહુ દયા છે એ 2-5 દિવસ કે 2-5 કલાક માટે, બાકી જો 5-25 દિવસનો સમાગમ થાય ને પછી બધો ઉકાળો અંદરથી નીકળે. તમે એમ સંતોને કહો સ્વામી કેમ છે? બહુ સારું છે, મહારાજની દયા છે. કોઠારી મહારાજને પૂછે કેમ છે? બહુ સારું મહારાજ. ગોપીનાથજી મહારાજની બહુ દયા છે. એ તો આપણી શ્રદ્ધા છે, એ આપણી આસ્થા છે. પણ જગતની અંદર આવ્યા એટલે હર કોઈ વ્યક્તિને જગતનો માયાનો સ્પર્શ થાય એટલે માયા માયાનું કામ કરે છે. બાપા કેમ છો? આમ શરીરે તો સારું છે ને? બાપા એમ કે સ્વામી બહુ સારું છે, પણ એ અડધો કલાક કથામાં બે ને એટલે પગ ઊંચા નીચા કરે. કેમ? આમ તો સ્વામી સારું છે, પણ આ ઘૂંટા દેખે છે, આ ઢીચણ રહી ગયા છે. અરે હમણાં તો કહેતા સ્વામી બહુ સારું છે, શરીરે બહુ સારું છે ને હવે આ ઘૂંટા દુખે છે. પરિવારમાં કેમ છે? અરે મહારાજની દયા છે સ્વામી, મહારાજે 3 દીકરા આપ્યા છે. એમાં
ત્રણેય દીકરા બહુ સારા છે. મોટાની તો શું વાત થઈ, અને સ્વામી એના દીકરા કરતા એની ઘરવાળી છે ને તો એટલી બધી કૈયાગરી છે ને. સ્વામી જ્યારે કહું ને ત્યારે ગરમ ગરમ શીરો રોટલા બધું ખવડાવે છે. સ્વામી બહુ સારું છે, બહુ સારું. મહારાજની બહુ દયા છે, પણ વચેટની છે ને એ થોડી ખટખટ વાળી છે. એટલે ભાઈ સારું હતું, કૌટુંબિક કોઈ મુશ્કેલી ન હતી ને વળિયા વરાળ ક્યાંથી નીકળે. કોઈને શારીરિક સાનુકૂળતા છે તો કૌટુંબિક તકલીફ છે, કોઈને કૌટુંબિક અને શારીરિક સુખ છે તો ક્યાંક વ્યવહારિક આટી ઘૂંટીને કારણે માણસ દુખી છે. તો હર કોઈ માનવ સંપૂર્ણ સુખનો એ દાતા નથી, યાની કે સંપૂર્ણ સુખની એને પ્રાપ્તિ નથી થઈ. સ્વામિનારાયણ ભગવાને અદ્ભુત સુખની ચાવી આપણને આપી છે. ભક્તો, જો જીવનની અંદર સુખી થવું હોય તો આ એક સૂત્ર હૃદયની અંદર ટાંકી રાખજો કે આપણા ઈષ્ટદેવે આપણને જે સ્થિતિમાં રાખ્યા એમાં સંતોષ માનવો. એના જેવું આ દુનિયામાં કોઈ સુખ કે સંતોષ જેવું સુખ નથી. આ બસ ઉત્તમ સુખની ચાવી છે કે મહારાજે આપણને 10 બાય 10 ની રૂમ આપી હોય તો બસ એમાં સંતોષ માનવાનો, અને આલિશાન મોટો બંગલો આપ્યો હોય તો પણ મહારાજની કૃપા સમજી અને આનંદ મોજ મસ્તીથી રહે ને તો આપણા જેવા દુનિયામાં બીજો કોઈ સુખ્યો નથી. બાકી હાથ માળની કાચની હવેલી હોય પણ એનાથી જો એને સંતોષ ના હોય તો એમાં ક્યારેય એને સુખ મળતું નથી. કોક દિવસ મોટી મોટી ઇમારતોની અંદર રહેનારા, મોટી મોટી ફેક્ટરીઓ અને ગાડીઓના માલિકોને પૂછજો કે ઊંઘ આવે છે રાત્રે? કેટલી ઘેનની ગોળીઓ રાખતો હોય. યારે સરસ મજાના દેવાનંદ સ્વામીના શબ્દમાં કહીએ એમ ગાલ મસૂરિયા હોય પણ આમથી આમ આમથી આમ આખી રાત પડખાભેર થાય ને તો ઊંઘ ના આવે. પૈસાથી ગાલ મસૂરિયા મળી શકે છે પણ ઊંઘ મળતી નથી ભક્તો. એ તો કુદરતની બક્ષિસ છે. ઠાકોરજીની કૃપા થાય તો જ સહેજે સહેજે આ પ્રાપ્ત થતું હોય છે. અદ્ભુત પ્રશ્ન કર્યો છે શૌનકે. માયાથી નિર્મુક્ત થવાય, હૃદયની અંદર વિવેકનો ઉદય થાય, દિવ્ય ભગવાનની અદ્ભુત આ કથા અમારા તમામ બંધનોને ટાળી દે એવી ભગવાનની આપ કથા કહો. સુત પુરાણી ભગવાનના દિવ્ય અદ્ભુત ચરિત્રોથી યુક્ત આ ભાગવતની કથાનો પ્રારંભ કરે છે. એની પરંપરા બતાવી છે કે હે શૌનક આદિક ઋષિઓ, આના આદિ વક્તા કોણ? આ ભાગવત ગ્રંથ હજારો વર્ષથી આપણે બધા સાંભળતા આવીએ છીએ, હજારો વર્ષથી આની ગાથાઓ ગવાય છે, પણ આના આદિવક્તા કોણ? સૌથી પ્રથમ આ ભાગવત ગ્રંથની ગાથા કોણે ગાય? કહેવાય છે કે આના આદિવક્તા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, જેમના થકી બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત મળ્યું છે. તો આના આદિવક્તા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, જેમણે ચતુશ્લોકી યાને કે 4 શ્લોકાત્મક ભાગવત બ્રહ્માજીને આપ્યું અને બ્રહ્માજીએ સનકાદિકોને આપ્યું છે અને સનકાદિકોએ આજ ચતુશ્લોકી ભાગવત નારદજીને આપ્યું અને નારદજી ઉદાસ એવા વ્યાસજીના આશ્રમની અંદર આવી અને આ 4 શ્લોકાત્મક ભાગવત આપે છે. અને ચતુશ્લોકાત્મક આ ભાગવત વ્યાસજી પાસેથી 2 જણાને મળ્યું છે, સુખદેવજી અને બીજા સુત પુરાણી. અને સુત પુરાણી હવે આ ભાગવત શૌનક આદિકને સંભળાવે છે. અદ્ભુત આ દિવ્ય સંવાદ છે. સુત પુરાણી બદ્રિકાશ્રમની અંદર જ્યારે ઉદાસ બેઠા છે, નારદજીનો યોગ થાય છે અને એ જ વખતે નારદજી એમની ઉદાસીનતાનું કારણ પૂછ્યું છે કે આપ ચિંતાતુર કેમ છો? કારણ કે એક ઓલિયો પુરુષ જેને સંસારની તમામ વિટામણાઓ છોડી દીધી હોય અને એ જ્યારે ચિંતાતુર થાય ત્યારે સમજવું કે આમાં કઈ દિવ્ય સંકેત હશે. જેને વાડી ઘોડી પુત્ર પરિવાર સર્વસ્વનો ત્યાગ કરી અને એક વિરક્ત પુરુષ જ્યારે ફાટલી તૂટલી ગોદડી ઉપર પરમહંસ ભગવત વાર્તા કરતો હોય અને એના ચહેરા પર કોઈ ચિંતા દેખાય ત્યારે સમજવું કે આને કંઈક ભગવાનની ચિંતા હશે, આ જગતના જીવાત્માની ચિંતા હશે. આજે વ્યાસને ઉદાસ જોયા, ચિંતાતુર જોયા છે. નારદજીએ પ્રશ્ન કર્યો છે અને ત્યારે એમ કહે કે મેં આટલા પુરાણોની રચના કરી
કરી, મહાન ઇતિહાસ ગ્રંથ એવા મહાભારતની રચના કરી કેવળ શાંતિને માટે, પણ મને શાંતિની અનુભૂતિ નથી થતી. ત્યારે નારદજી એમ કહ્યું કે ભલે તમે ગ્રંથની રચના કરી હોય, મહાભારત જેવા મહાન વિશાળકાય ગ્રંથની રચના કરી હોય, 17 પુરાણોની રચના કરી હોય, પણ એમાં તમે ભગવાનનું પ્રાધાન્ય આપવું જોઈએ. યાને કે કેવળ ભગવાનના પ્રાગટ્યથી લઈ અને અંતર્ધાન સુધીના જે દિવ્ય ચરિત્રો લખવા જોઈએ એને તમે ગૌણ બનાવ્યા છે. અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, આ પંચભૂતાત્મક જગતના નિર્માણની કથા તમે બહુ ગાઈ છે. માટે હવે એક એવા ગ્રંથની રચના કરો કે જેમાં કેવળ ભગવાનના જ અદ્ભુત દિવ્ય ચરિત્ર હોય. આ જ શાંતિનો પરમ ઉપાય છે. નારદજીના કહેવાથી વ્યાસજીએ મહાન ગ્રંથ એવા ભાગવતની રચના કરવાનો સંકલ્પ કર્યો છે. એક કથા એવી છે, કોઈ યાત્રા કરવા ગયા હોય, ત્યાં જાઓ તો ધ્યાનમાં રાખજો. બદ્રીનારાયણ જ્યારે જઈએ, ભગવાન બદ્રીપતિના દર્શન કરી અને તપ્ત કુંડ તરફ જઈએ ને, ત્યારે બે ગુફાઓ આવે છે, કે વ્યાસ ગુફા અને ગણેશ ગુફા. જ્યાં વ્યાસજીનો નિવાસ છે, સમ્યપ્રાશ નામના આશ્રમની અંદર વ્યાસજી આ ગ્રંથ રચવાનો સંકલ્પ કરે, પણ વિચાર કરે છે કે કૃષ્ણ પરમાત્મા એના દિવ્ય અદ્ભુત ચરિત્રો હું ક્યારે લખી રહીશ, કેવી રીતે લખી રહીશ? મેં તો એ ચરિત્રના દર્શન પણ નથી કર્યા. પણ નારદજીની કૃપા અનુગ્રહથી અને વ્યાસજીની જે તીવ્રતા અને જિજ્ઞાસાથી નિર્ણય કરવામાં આવે. એમ કહેવામાં આવ્યું છે કે આના લહિયા તમે ગણપતિજીને બનાવજો અને તમે સમાધિ લગાવશો, અને સમાધિની અંદર ભગવાન કૃષ્ણ નારાયણના તમને દર્શન થશે. જે જે લીલાનું દર્શન થાય એનું તમે ગાન કરજો, અને એનું લેખન કાર્ય ગણેશજી કરશે. એવી કથા છે. વ્યાસજી સમાધિ લગાવે અને જે જે ઝાંખી થાય, દર્શન થાય એ બોલતા જાય, અને ગણપતિજી એનું લેખન કાર્ય કરતા જાય. આ રીતે 12 સ્કંધાત્મક અને 365 અધ્યાય જેના છે, 18,000 જેના શ્લોક છે, આવા મહાન મુક્તિદાયક મહાન ગ્રંથની રચના વ્યાસજીએ કરી છે. અને એ જ ગ્રંથની પરંપરા એ સુખદેવજી પાસે આવી, અને સુખદેવજીએ સુત પુરાણીને સંભળાવી, અને સુત પુરાણીએ આ જ કથા શૌનકાદિકને નૈમિષારણ્ય આગળ કહે છે. આ અવશેષ મહાત્માની અદ્ભુત કથા આપણે મધ્યાહન પછી સાંભળીશું. અત્યારે સભાપતિના આદેશાનુસાર અહીં આપણે કથાને વિરામ આપશું. તો પ્રથમ દિવસના પ્રથમ પુષ્પને પરમાત્માના ચરણમાં સમર્પિત કરી અને પ્રથમ સત્રને અહીંયા વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. 2 મિનિટ હરિધૂન કીર્તન. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 ગોવિંદ બોલો હરિ ગોપાલ
સાલૈયા ગામમાં નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભાગવતના દશમ સ્કંદ એનું પંચાહ પારણ ભગવાનની કૃપાથી સંતોના આશીર્વાદથી આ દિવ્ય લાભ પ્રાપ્ત થયો છે. આજે ધામધામથી સંતો ભરાયા છે અને વક્તાશ્રીએ કહ્યું એમ સંતનો મહિમા આપણા જીવનની અંદર જો હશે તો ખરેખર આપણા જીવનમાં તો જ ભગવાન આપણને મળશે. સંતોનું જીવન ભગવાનના સ્વરૂપને વિશે જીવને જોડનારું છે. એમાં જો ક્યાંક અવગુણ આવી ગયો તો આપણું જે કરેલું સત્કર્મ છે એ ઢોળાઈ જશે. ખૂબ સમય થઈ ગયો છે, કથાને ટૂંકાવી છે એટલા માટે જ કે આપણે ઘેર જ્યારે સંતો પધાર્યા હોય ત્યારે આ ઉત્સવમાં ધામધામથી સંતો પધાર્યા છે. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ નું આ તિજોરીનું ગામ કહેવાય. એની છત્ર છાયામાં આપણે જ્યારે આવો આયોજન કર્યું છે ત્યારે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના પ્રતિનિધિ પધાર્યા છે. સાથે સાથે પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી વડતાલથી પધાર્યા છે. શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રસાદદાસજી ગઢપુરથી, શાસ્ત્રી સ્વામી છપૈયા પ્રકાશદાસજી, જેને આખો સત્સંગ સમાજ ઓળખે છે. કારણ કે ભગવાનના ગુણ ગાઈને સરસ મજાની ભગવાનની ભક્તિ થાય માટે કેસેટો, ગઢપુર મહિમા, પંચધામ મહિમા આ બધી કેસેટો દ્વારા સત્સંગ કરાવી રહ્યા છે. સાથે સાથે ગઢપુરથી શાસ્ત્રી સ્વામી ભગવત પ્રકાશદાસજી, પૂજ્ય કૃષ્ણ પ્રકાશદાસજી સ્વામી, કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી અને વયોવૃદ્ધ તપસ્વી સંત અખંડ સમાજની સેવામાં જ હોય. ગમે ત્યાં કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ હોય એટલે ભાભા સ્વામી રસોડામાં હોય અને રસોડામાં હોય ને એને માનું બિરુદ મળે. એવા સત્સંગની અંદર મોટા મોટા ઉત્સવોમાં જેમણે મોટા મોટા કાર્યો કર્યા છે એવા બ્રહ્મનિષ્ઠ પૂજ્ય ભાભા સ્વામી, શાંત દેવાનંદજી બ્રહ્મચારી પૂજારી સ્વામી, હરિકેશવ સ્વામી નારથી પધાર્યા છે, તેમજ વ્રજવિહારી સ્વામી અને ચિત્તલ ગુરુકુળથી પધારેલા હરિચરણ સ્વામી તેમજ બળદેવ સ્વામી. આ સંતો જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે આપણે આંગણે સંતો પધારે ત્યારે એનું સન્માન કરવું જોઈએ અને એની પાસેથી આશીર્વાદ મેળવવા જોઈએ. તો ગઢપુરથી સદગુરુ કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી ગોપીનાથજી મહારાજનું પ્રતિનિધિત્વ સંભાળે છે અને એવા બળિયા છે કે જ્યારથી કોઠારી પદે આવ્યા ત્યારથી સત્સંગની અંદર નવો નવો રંગ પૂર્યો છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર રહ્યા છે અને ગઢપુરની અંદર મહારાજે જે મંદિર બંધાવ્યું ત્યાર પછી ગોપીનાથજી મહારાજના કોઠારી પદે નાનામાં નાના જો સંત કોઈ કોઠારી થયા હોય તો એ માનનીય આપણા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી છે. તો અત્રે એમનું સન્માન કરવા માટે સાલૈયા સત્સંગ સમાજ વતી પ્રભુભાઈ હીરાભાઈ માથોળિયા અત્રે ઉપસ્થિત થશે અને શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી એમનું સન્માન સ્વાગત અને પૂજન કરશે. તો આઈએ પધારીએ પ્રભુભાઈ હીરાભાઈ માથોળિયા. તાળીઓ સાથે યજમાન પરિવારને મહેમાન તરીકેના યજમાન તરીકેનો બિલ્લો